સર્વેભ્ય જય શ્રી કૃષ્ણ. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. અને આપ સૌનું સાંદીપની વિદ્યાનિકેતનના આ દિવ્ય પ્રેમ પરિસરમાં અમે ભાવભર્યું પ્રેમભર્યું હુંફાળું સ્વાગત કરીએ છીએ. શ્રી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના આપ સૌ વડીલોનું આપ એક દિવસના પ્રવાસે નીકળ્યા છો અને એક દિવસના પ્રવાસમાં સંધ્યા સમયે પોરબંદર અહીંયા સાંદીપની પહોંચ્યા. ભગવાન શ્રી હરિના મંગલમય દર્શન કર્યા અને એ પછી સુંદર મજાનો આ અવસર આપણને મળ્યો છે કે આજે આમ આ દિવસની સંધ્યા અને આમ આ જીવનની સંધ્યા, દિવસની સંધ્યા અને જીવનની સંધ્યાની વચ્ચે સદગુરુ સાથે સંવાદ કરવાનો અવસર આપણને સાંપડ્યો છે. ત્યારે આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત. વિશેષ રૂપે શ્રી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ અને ચેરિટેબલ ટ્રસ્ટના આપણા પ્રમુખ શ્રી જયેશભાઈ ઉપાધ્યાયનું પણ ખૂબ ખૂબ સ્વાગત. કારણ કે ઘરની અંદર 2 વડીલ, 4 વડીલ, 5 વડીલ હોય તો પણ આખો દિવસ આપણને ખૂબ એમને સાચવવામાં આપણે ધ્યાન રાખવું પડે છે. ત્યારે રાજકોટ જેવા શહેરની અંદર બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ 7,000થી પણ વધારે વડીલોને સાચવીને બેઠું છે. ત્યારે એ એમના મહેનતને, એમના પ્રેમ પરિશ્રમને આપણે ખૂબ ખૂબ વંદન કરવા રહ્યા. અને આ ક્ષણે હવે વધારે સમય નહીં લઈએ, જયેશભાઈને વિનંતી કરું કે તેઓ શ્રી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ વતી શોલ વડે પરમ પૂજ્ય ભાઈશ્રીનું ભાવપૂજન કરશે. શ્રી જયેશભાઈ ઉપાધ્યાય. શ્રી હરિ ભગવાન કી જય. આપ સૌનું પણ ખૂબ ખૂબ હુંફાળું સ્વાગત. અને જયેશભાઈને વિનંતી કરું કે તેઓ 1-2 મિનિટમાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટનો એક નાનકડો એવો પરિચય પૂજ્યભાઈ શ્રી અને અહીંયા ઉપસ્થિત અતિથિઓને આપશે. શ્રી જયેશભાઈ ઉપાધ્યાય. ભગવાન ભોળાનાથના ચરણોમાં વંદન. આજે અમારા જીવનનો શ્રેષ્ઠ દિવસ, શ્રેષ્ઠ અવસર મારી જાતને માની રહ્યો છું. ગુરુ પાસે ક્યારે વાત થતી હોય, આજે સદગુરુ પાસે વાત કરવાનો મોકો મળ્યો. 1991માં ટ્રસ્ટ શરૂ થયું. 91માં અમારી પાસે બેંક બેલેન્સ 51 રૂપિયા, 94માં બેંક બેલેન્સ 51 રૂપિયા. એમાંથી 5 મિત્રો ભેગા થઈ તાપણું કરતાં કરતાં વિચાર આવ્યો કે હોળીમાં છાણા ન બારીએ, એક હોકર લઈએ. વૃદ્ધ ડોશીમાને હોકર આપ્યું. એમાંથી ટ્રસ્ટ થપાઈ ગયું અને ટ્રસ્ટ પ્રવૃત્તિ કરતું હાલમાં પ્રતિદિન અન્નક્ષેત્રના માધ્યમથી, મેડિકલ સાધનના માધ્યમથી, વડીલોની સેવાના માધ્યમથી, 2 રૂપિયામાં રહેવું જમવું પતિકાશ્રમથી માધ્યમથી, રાજકોટના પાગલો માટે થઈ રેન બસેરાના માધ્યમથી, વૃક્ષો વાવવાના માધ્યમથી ટ્રસ્ટે પ્રવૃત્તિમાં 48 પ્રોજેક્ટ હાથ ધર્યા. 8 બ્રાન્ચો સૌરાષ્ટ્રમાં શરૂ કરી. ગોંડલ, જુનાગઢ ટ્રસ્ટે પોતાના મકાનો લીધા અને સેવાઓ આદરી. રાજકોટમાં નાનામાં નાની વાતથી લઈ તંત્રને હાથ મિલાવી, કોઈ વિવાદ વિખવાદ વગર, આંદોલન ટોળા વગર, માત્ર ને માત્ર હકારાત્મક કામ શું થઈ શકે એવો ટ્રસ્ટનો ગોલ રાખ્યો. એમાંય સિનિયર સિટીઝન માટે વાત કરું તો નિવૃત્તિમાં પ્રવૃત્તિ અમે સ્લોગન આપ્યું. અને વડીલોને પ્રવૃત્ત કેમ રાખવા, ટાટા રતન સાહેબને યાદ કરીને કે નિવૃત્ત કોણ, તો કે જેનો શ્વાસ બંધ થાય એ નિવૃત્ત. એટલે અમે બધાને પ્રવૃત્ત રાખ્યા અને દોડતા રાખ્યા. સ્ટેચ્યુ સફાઈ હોય, વૃક્ષો વાવવા હોય, ગરીબોને કપડાં વિતરણ હોય, સિવિલ હોસ્પિટલમાં શીરો વિતરણ હોય. આ વડીલોને કેમ પ્રવૃત્તિ આપવી. ગઈકાલે જ અમે 2 બોલેરો ભરીને કપડાં બાંટ્યા. આગલા દિવસે અમે 700 જોડી ચપ્પલ બાંટ્યા. તડકો શરૂ થયો હતો. બ્લેન્કેટ વખતે અમે 7,000 બ્લેન્કેટ બાંટ્યા. આવી પ્રવૃત્તિ કંઈ નાના નાના કર્યા કરીએ છીએ. સવારથી સાંજ સુધી લાખ રૂપિયા પૂરા કરી નાખીએ અને પાછા 1,10,000 પાછા આવી પણ જાય. ક્યાંય કોઈ દી બોલબાલાનું હજી સુધી અટક્યું નથી. અમારા આદર્શ રામભાઈ મોકરિયા
ગઈકાલે અમારે ત્યાં હતા, આગલે દિવસે પણ અમારે ત્યાં હતા અને આગલે દિવસે પણ અમારે ત્યાં ત્રણ દિવસ ત્યાં બોલબાલાના બધા કાર્યક્રમો માતાજીની લોટા હતા, ગોળણી હતી અને કાયમ માટે બોલબાલાનો પક્ષ લઈ કોરો ચેક અમારી પાસે તૈયાર રાખ્યો કે જ્યાં છોકરા અટકતું મને કહે છે. તો આજે અમને આપણી પાસે એટલે આવ્યા છે કાલાવાલા કરવા, આશીર્વાદ લેવા. અમારી ગાડી છે, ગાડીના પૈડા કેમ ચાલતા રહીએ એ પણ અભિમાન રહિત, એ ગાડીમાં સ્પીડ બ્રેકર ન આવે ને અમે સેવાની બદલે બીજે ક્યાંક ન ચડી જાય, કોઈ બીજો ખોટો વિચાર ન આવી જાય, અહમનો ફૂગો અમારો ન ફૂલાઈ જાય. અને બધા વડીલો માટે ખાસ માગું તો અંતકાળે શ્રી હરિના દર્શન ઝડપથી કેમ થઈ જાય એ શોર્ટકટ લેવા, એવી ટૂંકી ચાવી લેવા માટે અમે પોરબંદર ભાઈશ્રીના ચરણોમાં દોડી આવ્યા છીએ. કોઈ બીજો અમારો આશય નથી. 8 બ્રાન્ચ થઈ છે, કદાચ 29 પાંચે બોલબાલાને 33 પૂરા થઈને 34મું વર્ષ બેસે. અને કાલાવડ રોડ પર BAPS સ્વામિનારાયણ મંદિર તો બહુ મોટું હોય, પરંતુ અમારી ઝૂંપડી પણ અમારી જાતને મોટી માનીએ છીએ. 6 માળનું એક સેવાનું મકાન શરૂ કરીએ છીએ મે મહિનાની અંદર. બોલબાલાનો સ્થાપના દિવસ આવે ત્યારે તો ત્યારનું પણ નિમંત્રણ પાઠવું છું. અને રાજકોટની પોરબંદરની મણિદીપ મંદિરમાં પણ કંઈ સેવાની જવાબદારી અમારા ભાગે આવતી હોય. રાજકોટમાં ક્યારે મન થાય કે ક્યાં આપ સૂચના આપો કે અમે કઈ માર્ગે વાળીએ, અમારે ક્યાં રસ્તે ચાલવું, અમે આજે કેડી કંડારવા માટે અહીં પધાર્યા છીએ. આપે અમને મોકો આપ્યો છે. હું અમારા બધા વડીલો વતીથી અને અમારા સમગ્ર રાજકોટ વતીથી આપના ભાઈશ્રીના ચરણોમાં વંદન સાથે અમને વધુમાં વધુ રાજીપો પ્રાપ્ત થાય અને ભગવાન ભોળોનાથ આ કાર્યમાં કઈ રીતે હેલ્પ કરે ને આપના આશીર્વાદ અમને વધુમાં વધુ કેમ મળે એ જ પ્રાર્થના સાથે ફરી હૃદયને પુલકિત થતા હું ભાઈશ્રીના ચરણોમાં વંદન સાથે આજની ખૂબ અહોભાગી આભારની લાગણી વ્યક્ત કરું છું. ખૂબ ધન્યવાદ, આભાર જયેશભાઈ. શ્રી જયેશભાઈ ઉપાધ્યાય આપણા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના વર્તમાન પ્રેસિડેન્ટ પ્રમુખ, અને એમણે એમના શ્રીમુખે ન કેવલ એમના હૃદયનો ભાવ પ્રગટ કર્યો પણ અહીંયા ઉપસ્થિત અને ત્યાં રાજકોટમાં રહેલા 7,000 બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના આપણા સૌ વડીલોના હૃદયનો ભાવ પ્રગટ કર્યો છે. ત્યારે હવે આવો આપણે સૌ પરમ પૂજ્ય ભાઈશ્રીની સાથે એક આત્મીય સંવાદ કરીએ. આજે જિજ્ઞાસા સત્ર બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના સૌ વડીલોની સાથે યોજાશે. આપણે આપણા મનની અંદર રહેલી આપણી આધ્યાત્મિક જિજ્ઞાસાઓ, આપણી કોઈ એવા પ્રશ્નો હોય એ પ્રશ્નો આપણે પરમ પૂજ્ય ભાઈશ્રીના શ્રી ચરણોમાં મૂકીશું અને પ્રશ્નોત્તરીના રૂપમાં આપણે પૂજ્ય ભાઈશ્રીની સાથે સંવાદ કરીશું. સામાન્ય રીતે થોડો સંવાદ જ કરી લઈએ એમ પૂજ્ય ભાઈશ્રીનો. હા, એટલો સમય નથી આપણી પાસે, એટલે આપણે હવે પૂજ્ય ભાઈશ્રી સાથે સંવાદ કરીએ. સૌને જય શ્રી કૃષ્ણ. ઓમ વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સૌને જય શ્રી કૃષ્ણ. સાંદીપનીમાં અને શ્રી હરિમંદિરના પ્રાંગણમાં ખૂબ બધાનું પ્રેમપૂર્ણ સ્વાગત. બહુ રાજી થયો તમે બધા આવ્યા. હું તો રાજકોટમાં આવીને તમને કથા સંભળાવું જ છું સમયાંતરે, પણ આજે તમે બધા અહીંયા આવ્યા. કેટલા જણા પહેલી વાર આવ્યા છે? જય શ્રી કૃષ્ણ. રાજકોટથી પોરબંદર કેટલું દૂર. એમાં એવું છે, આપણે ગામડામાં ખેતી કરે ને પછી પાણી પાય ખેડૂ, પછી ધોરિયા વાળે, એ ખેડૂનું કામ છે. એમ ક્યારામાં પછી પાણી જાય, એમાં પાણી તો છે જ, કોઈક ધોરિયો વાળવા વાળું જોઈએ. એટલે જયેશભાઈ એટલે પાણી વેતું આ બાજુ આવ્યું એમ. પણ તમારી પ્રવૃત્તિ વિશે અને તમારી જે એક દ્રષ્ટિ છે એ વિશે જાણીને વાલા ખૂબ રાજીપો.
અનેકવિધ પ્રવૃત્તિઓ બોલબાલાના તત્વાવધાનમાં ચાલી રહી છે. કોવિડના લોકડાઉન દરમિયાન પણ ખૂબ સારું કામ થયું, મોટે પાયે થયું. સરકાર સાથેના સહયોગમાં, એટલે સરકારને સહયોગ અને બધાની સાથે સંવાદિતા સાધીને સેવાનું કાર્ય થયું. એ મોટે પાયે થયું, પણ એ અવિરત ચાલી રહ્યું છે. તબીબી સેવાઓ હોય, પર્યાવરણને લગતી વાતો હોય, વડીલોને આનંદ કરાવવાની અને એના પાછલા જીવનને સાર્થક, ઉપયોગી અને પ્રોડક્ટિવ બનાવવાની વાત. આપણે ત્યાં રામાયણમાં ભગવાન રામ જ્યારે શબરીને ત્યાં જાય છે અને જે નવદા ભક્તિની વાત કરે છે, એમાં છઠ્ઠી ભક્તિ ભગવાન રામ બતાવે છે. છઠ દમ શીલ બિરતિ બહુ કર્મા નિરત નિરંતર સજ્જન ધર્મા. રિટાયરમેન્ટની અંદર આ ચોપાઈ ખાસ યાદ રાખવાની. દમ ઇન્દ્રિયોનો સંયમ. હવે એ ઉંમરે પછી ઇન્દ્રિયોનો સંયમ શું કામ? એટલા માટે ડાયાબિટીસ હોય તો શ્રીખંડ ન ખાવો. ડોક્ટરે ના પાડી હોય કે હવે હાઈ કોલેસ્ટ્રોલ છે, પછી પાછલી ઉંમરે તો કઈ એક્સરસાઇઝ થવાની નથી, તો ભજીયા ઓછા ખાવા, એમ તળેલું ને એવું ઓછું ખાવું. એસિડિટી રહેતી હોય, કારણ કે પાછલી ઉંમરે તો પછી આ બધા પ્રશ્નો ઊભા થાય, તો પછી તીખું ને એવું બધું ઓછું ખાવું, ખાટું ઓછું ખાવું. એ રીતે ઇન્દ્રિયોનો સંયમ. શીલનો અર્થ એવો ત્યાં કરું કે જેમ પછી ફળ પાકે એટલે એ મધુરતા પકડે. ખાટું હોય એ મધુર થાય, તુરું હોય મધુર થાય. એમ એ ઉંમરે સ્વભાવ અને વ્યવહારમાં એક મધુરતા આવવી જોઈએ અને શીલ એવું બનવું જોઈએ કે બધાને બાજુમાં બેસવાનું મન થાય. આપણે બેઠા હોઈએ ત્યાં આવે, આપણે જઈને બેસીએ ને પછી કાંઈ ને કાંઈ બહાના કરીને વયા જાય, એવું ના થવું જોઈએ. છોકરાઓને એમ ના લાગે કે દાદા ઇઝ વેરી બોરિંગ. એને બદલે છોકરાઓને એમ લાગે આઈ લવ ટુ સ્પેન્ડ ટાઈમ વિથ દાદા અથવા દાદીમાં. અને તમે બધા તો એવા છો જ, પ્રેમથી ભરેલા, ઠંડો સ્વભાવ. પેલું કે ને કે આ પૂજ્ય કોણ કહેતું હતું, પણ બહુ સરસ, કે લગભગ પૂજ્ય કૃષ્ણશંકર દાદાજી કહેતા હતા કે પાછલી ઉંમરે દીકરાની વહુ ગરમ ગરમ શીરો કરીને આગ્રહપૂર્વક ખવડાવે એવી જો ઈચ્છા હોય તો દીકરાની વહુ સાંભળે એમ એના બાપાના વખાણ કરો. કે અમારે વેવાયા વહુના બાપા એટલે ગોળનું ગાડું. એટલે તરત પૂછશે કે બાપુજી આજે રાત્રે શું લેશો જમવામાં, ડિનરમાં શું બનાવું. ये शील की बात है કે આપણું પોતાનું વ્યવહાર, આપણું પોતાનું વ્યક્તિત્વ, આપણો પોતાનો સ્વભાવ આપણે એવી રીતનો કરી નાખીએ. આ હું ઉપદેશ નથી આપતો, હું પણ સિનિયર સિટીઝન છું, એટલે તમારી હારે વાર્તાલાપ કરું છું. એટલે આપણે એમ કહું છું, કારણ કે મને 67 ચાલે છે. એટલે છઠ દમ શીલ અને પછી કહે છે બિરતિ બહુ કર્મા.
ઓલા જે કર્મ અથવા તો આપણો પુરુષાર્થ કે આપણો વ્યવસાય હતો એમાંથી નિવૃત્તિ લઈ નોકરી કરતા હોય તો નિવૃત્તિ મળે, અને ધંધો કરતા હોઈએ તો છોકરાઓ સંભાળી લે, અને એ સંભાળી લે એવા એને યોગ્ય બનાવવા એ જવાબદારી આપણી. તકલીફ ક્યાં થાય ખબર? તમને કાંઈ ખબર ન પડે એમાં. એમ કરીને આપણે એને કંઈ કરવા જ ન દઈએ, એને નિર્ણય લેવા જ ન દઈએ. અરે કદાચ ક્યાંક ભૂલ કરશે, માર્ગદર્શન કરીએ અને કદાચ ન માને, તમે એને સમજાવીએ કે તો એની ભૂલ એને શીખવાડશે. અગર ગલતી रुलाती है तो राहें भी दिखाती है, मनुज गलती का पुतला है जो अक्सर हो ही जाती है, और जो कर ले ठीक गलती को उसे इंसान कहते हैं, किसी के काम जो आए उसे इंसान कहते हैं. એ બિરતી બહુ કર્મા. પછી ઓલી અહીં ચાવી નો જુડો ખોસીને ફરતા હોઈએ ને, વહુ બેટા લ્યો બાપા તમારું છે, તમારા માટે છે, તમે સંભાળો. એવું લાગે ત્યાં પૂછજો, અને પૂછજો તો સારું થશે તમારું. એમાં અમને ભગવાન જે ઉજાડશે એવી કંઈક સારી સલાહ આપશું. વાત રાજીનામું દઈ દેવાની નથી, વાત છોડીને ક્યાંય ભાગી જવાની નથી. આપણી ગૃહસ્થી એમાં જ રહીને જે આપણો વાનપ્રસ્થ શરૂ થાય, ત્રીજો આશ્રમ, એને માટે કે ભાઈ બહુ કર્યું, હવે અમારો મોજ કરવાનો સમય આવ્યો છે. હવે છોકરાઓનો ગૃહસ્થાશ્રમ શરૂ થાય છે એટલે એને સોંપ્યું. બિરતી બહુ કર્મા. પછી બેઠું રહેવાનું, બધું છોડી દીધું, બધું સોંપી દીધું, તો ટાઈમ કેમ જાહે? એટલે ચોપાઈમાં આગળ કે છે નિરત નિરંતર સજ્જન ધર્મા. સજ્જનોના જે ધર્મ એટલે કર્તવ્યો છે એની અંદર નિરત રહેવું, એટલે નિવૃત્તિમાં પ્રવૃત્તિ. પહેલા આપણી એક વૃત્તિ હતી પૈસા કમાવાની, એની સાથે કામ કરતા હતા. હવે નિર્વૃત્તિ બનીને પ્રવૃત્તિ કરવાની, મોજ માટે અને કંઈક કોઈકને ઉપયોગી થઈ શકીએ. કારણ કે જ્યાં સુધી આપણા શરીરમાં દમખમ છે, ચાલતા રહેવાનું. ઘણા વર્ષોથી એક વાક્ય કયા કરતો હું છું કથામાં, ને એ બહુ હવે વપરાતું થયું છે કે ભગવાન ગીતામાં અર્જુનને કહે છે કે તસ્માત યોગી ભવ અર્જુન, અર્જુન તું યોગી બન. ત્યાં ભગવાનનો અર્થ આ બધું છોડીને સંન્યાસી થઈ જાય એવો નથી. અર્જુન તો એવું ઈચ્છતા હતા જ, ભગવાને રોક્યો, એ અર્થ નથી. કોઈ પૂછે કે યોગી થવા માટે શું કરવું? ઉપરાષ્ટ્રપતિ થાય, કોક દી રાષ્ટ્રપતિ થાય, એમ ઉપયોગી થાય એ કોક દી યોગી થાય. અને યોગી થવું એટલે ભગવાન સાથે જોડાવું, એટલે હરિના દર્શન થાય ને એનો શોર્ટકટ કે જે સમજાઈ જાય એવો કોઈ રસ્તો હોય તો આ છે કે જીવનના અંતિમ શ્વાસ સુધી આપણે ઉપયોગી રહીએ. મને ઘણા વડીલો એવા મેં જોયા છે કે એવું પેલું થાય ને કોઈક ટેકો આપવા જાય ને એટલે ના પાડે કે ના, એનું અભિમાન નથી, પણ બને ત્યાં સુધી હું મારા પગ ઉપર હોઉં, એ ભાવ છે. પછી જરૂર પડે તો લેવું પડે, એમાંય આપણો ઈગો આડે નહીં આવવો જોઈએ. જરૂર પડે ત્યાં લેવાનું, કારણ કે અંતે શરીર સ્વસ્થ રહે,
પછી પડી જઈએ અને પછી કંઈક હાડકા ભાંગે તો એ ઉંમરે પાછું હાડકું જોડાવામાં વાર લાગે. એને બદલે જો જરૂર પડે તો લેવાનું, પણ બને ત્યાં સુધી આપણી બધી જ ઇન્દ્રિયો, આપણા બધા જ અંગો સ્વસ્થ હોય અને સક્ષમ હોય. આપણા વેદોમાં અમે સૂર્યોપસ્થાન કરીએ ને ત્યારે આવે તચ્ચક્ષુર્દેવ હિતમ પુરસ્તાદ શુક્રમુચ્ચરત પશ્યેમ શરદ શતં જીવેમ શરદ શૃણુયામ શરદ શતમ પ્રબ્રવામ શરદ શતમ અદીનાહ સ્યામ શરદ શતમ ભૂયશ્ચ શરદ શતાત. અમારી આંખો 100 વર્ષ પર્યંત જુએ, અમારા કાન 100 વર્ષ પર્યંત સાંભળે, અમારા પગ ચાલતા રહે, આવી પ્રાર્થના કરવામાં આવી. સો વર્ષ જીવવું છે, પણ ખાટલામાં પડ્યા પડ્યા નહીં કે કોઈક બીજાને આધાર લેવો પડે લગાતાર, એમ નહીં. શતમ અદીનાહ સ્યામ, અદીન બનીને, બિચારા બનીને નહીં. અને એ માટે થઈને ઉપયોગી રહેવું, આપણી ઉપયોગિતા ટકાવી રાખવી, એ સજ્જનનો ધર્મ છે. નિરત નિરંતર સજ્જન ધર્મ. જે સત્ય સાથે જોડાયેલો હોય, એવો જે યોગી હોય, એનો ધર્મ એટલે કર્તવ્ય છે આ ઉપયોગી બને રહે. જેવી ઉપયોગિતા ગુમાવી એટલે સામાન્ય રીતે સંસારમાંથી તો ફેંકાઈ જવાના જ. એટલે ઉપયોગિતા આપણી બની રહે. એટલે નિવૃત્તિમાં પ્રવૃત્તિ કે ભાઈ મને નામુન એકાઉન્ટનો મેં જિંદગી ભરી કર્યું છે એટલે મને એ અનુભવ છે. જયેશભાઈ, એ ટાઈપનું કંઈ કામ હોય મને આપો, અથવા તો મારી આમાં એક્સપર્ટીસ છે, આ કામ હું કરીશ. અને કામ કરવામાં જે મજા આવે આપણને, એક સ્ટડી એમ કહે છે, એક અભ્યાસ થયો છે, એમ કહે છે કે જે લોકો સારા કામમાં, પોઝિટિવ કામમાં, સેવાના કામમાં સતત લાગેલા રહે છે ને, એ લોકો ઓછા માંદા પડે છે અને લાંબુ જીવે છે. ઓછા એટલા માટે માંદા પડે છે કે એની પાસે માંદા પડવાનો ટાઈમ જ નથી હોતો. સારા કામમાં સતત નિરત નિરંતર સજ્જન ધર્મ. એક એક શબ્દો ઉપર ધ્યાન આપો તુલસીદાસ. અને ભગવાન રામે કહ્યું છે આ શબરીજીને, નિરત રહેવાનું, ઇન્વોલ્વડ અને નિરંતર, કન્ટિન્યુઅસલી, નિરત નિરંતર સજ્જન ધર્મ. અને એવી પ્રવૃત્તિ કરવાની હવે જેમાં આપણને મોજ આવે. કાં તો ગમે એવું કામ કરો ને કાં કામને ગમાડો. નોકરી કરતા હતા, ધંધો કરતા હતા, ત્યારે ઘણીવાર કામને ગમાડવું પડતું હતું. આપણી ભાષામાં કહીએ તો શું કરીએ ભાઈ, પાપી પેટનો સવાલ છે. ના ગમે તો એ કરવું પડે ને, બે પૈસા તો ઘરમાં આવવા જોઈએ. પણ હવે એ અવસર છે કે ગમતું હોય એ કરો. એટલે આવા 8000 વડીલોની ફોજ કહું છું. ફોજ એટલા માટે કહું છું કે ભાઈ જેની ઉપયોગિતા છે એ એસેટ છે, એ લાયબિલિટી નથી. વૃદ્ધ છે એ તો વધેલો સમૃદ્ધ છે. હું કોલેજમાં ભણતો હતો ત્યારે એ વખતે એક ફિલ્મ આવેલી, એ મેં જોયેલી ને એમાં અમોલ પાલેકર હતા અને અશોક દાદામુનિ, અશોક કુમાર હતા.
એમાં એટલા ફની, અને ઓલા અમોલ પાલેકરનું એ રીતે માર્ગદર્શન કરે, કારણ કે એને એક છોકરી ગમી ગઈ હતી. એ વડીલ એટલા સરસ, એટલા આનંદી, એટલા ફની. એટલે વૃદ્ધાવસ્થા એટલે ખાલી સત્સંગ તો કરવાનો, પણ 24 કલાક મંજીરા થોડા વગાડવાના છે, 24 કલાક થોડા ભજન ગાવાના છે. ક્યારેક ગીરના જંગલમાં જતા રહ્યા, ક્યારેક જયેશભાઈ કથામાં લઈ આવે, અહીંયા પોરબંદર હરિમંદિરમાં દર્શન માટે આવી ગયા. અને મેં એમ સાંભળ્યું છે કે હવે વૈષ્ણોદેવી કથા છે, ત્યાંય થોડા વડીલો આવવાના છે, બધા ભક્તો આવવાના છે. વેલકમ, આનંદ કરીશું આપણે. હું નાનો હતો અને મેં કથાની શરૂઆત કરીને ત્યારથી મને સૌથી જાજો સંભાળ્યો છે અમારી ડોશી માવું, જે હતી મારી ફેવરેટ. એ જ મારી કથા કરાવે પાછા. એ યજમાન હોય અને હરદ્વાર કથા હોય અને અમે ટ્રેનમાં જઈએ, બુકિંગ કરાવી રાખેલું હોય, તો હું પાછો વ્યાસ. મારી ઉંમર ત્યારે 22-23ની. તો ટ્રેનની અંદર મને જમાડી લે, બધા માળીઓ, કારણ કે એમની સાથે બીજા રીતે સહયોગમાં ને બધા બહેનો હોય, બધા જમી લે. એટલે પછી માં બેઠા હોય ને, અથવા તો હું એને આમ સામાન્ય રીતે હું બારી પાસેની સીટ ઉપર બેસું, પણ ત્યાં પછી માને બેહાડી અને હું એના ખોળામાં માથું મૂકીને હોઈ જાઉં. નહીં તો એ યજમાન અને હું તો વ્યાસ. હું એને માં કહીને જ બોલાવું, અને પ્રેમથી એ રીતે જ જમાડે, આંખ્યું કાઢીને આંખ્યું દેખાડીને જમાડે. ન દૂધ લઉં તો ખીજાઈને ઘીની ચમચી અંદર નાખીને દૂધ લેવડાવે કે ગળાનું કામ છે. 2 ટાઈમની કથા ચાલતી હતી, સવારના 9 થી 12 ને હમણાં 3 થી 6. અને પછી હું સૂઈ જાઉં એના ખોળામાં માથું મૂકીને, તો મને ઊંઘ આવે ત્યાં સુધી માડી મારા માથામાં હાથ ફેરવતા હોય. એટલે મને નાનપણમાં મારી માં, મારી જન્મદાતા માં અને મારી દાદી માં, એની સાથે સાથે મારી પાસે 8 થી 10 માં હતી એવી, જેણે મને ખૂબ પ્રેમ આપ્યો. અને ત્યારથી મને વડીલોની હારે બેસવાનું ગમે. એકવાર હું સ્વીડનમાં હતો, યુરોપમાં, સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ. તો ત્યાં ઓલ્ડ પીપલ હોમ કે છે એ લોકો, એને આપણી ભાષામાં વૃદ્ધાશ્રમ. ત્યાં વડીલોને મળવા ગયો હતો. એટલે ફ્રૂટના અંતે એને ગુલાબ લઈને, એટલે એક ના રૂમમાં જઈ પહેલેથી બધું ગોઠવીને, એ લોકોની પરમિશન લઈને, અને પછી એને ગુલાબનું ફૂલ આપીએ, ફ્રૂટ આપીએ, જે સાથે કંઈ બિસ્કિટના અંતે એને બધી કુકીઝ લઈને ગયા હોય એ આપીએ. અને કેટલીક ડોશીમાઓ લિટરલી રડતી હતી કે યુ કેમ ઓલ ધી વે ફ્રોમ ઇન્ડિયા ટુ મીટ અસ. ઘણીવાર એના છોકરાઓની પાસે એને માટે ટાઈમ ના હોય. દુનિયામાં પ્રેમ સિવાય કાંઈ નથી. સૌથી વધારે માણસે પ્રેમનું જ મહત્વ, અને પ્રેમના વાદળા વરસે ને ત્યારે એનું નામ કરુણા. અને કરુણાનો વરસાદ થાય ને તો અનેક પ્રકારની સેવા પ્રવૃત્તિ થઈ શકે. પછી જયેશભાઈ અને એમની ટીમે જે પ્રવૃત્તિ આદરી છે અને ખૂબ સારી રીતે ચલાવી રહ્યા છે, એની ખૂબ અગત્યતા છે. આપણી સંસ્કૃતિમાં વૃદ્ધાશ્રમ નથી, આપણી સંસ્કૃતિમાં વાનપ્રસ્થાશ્રમ છે. એટલે હું આ વડીલો માટેની વ્યવસ્થાઓ ને ત્યાં જવાનું થાય ક્યારેક ત્યારે કહું, વૃદ્ધાશ્રમ ના હટાવો. એમાં ક્યાંક ને ક્યાંક આપણી સામાજિક બીમારી કે અવ્યવસ્થાનો ભાવ આવે છે. વાનપ્રસ્થાશ્રમ
સ્વીકારવી પડેલી વ્યવસ્થા અને સ્વીકારેલી વ્યવસ્થા એ બંનેમાં ખૂબ ફેર હોય છે. અને ત્યાં વડીલોને એની ઢળતી જીવન સંધ્યાએ આજ તો આઉટકમ છે આખા જીવનનું, એને ભાગવતમાં પૂછે છે રાજા પરીક્ષિત સુખદેવજીને કે જન્મ લાભ શું, કે અહીંયા આવ્યા એનો લાભ હું, તો કે જન્મ લાભ પરહ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. માનવ જન્મનો સૌથી શ્રેષ્ઠ લાભ એ છે કે અંતે નારાયણની સ્મૃતિ રહે. એટલે આપણા જીવનનો જે આ પાછલો હિસ્સો છે એ સંસારમાંથી બહાર નીકળી અને શ્રી કૃષ્ણ સાથે, ભગવાન નારાયણ સાથે એના તરફ જોડાતા સીધી વસ્તુ છે. જેમ જેમ રાજકોટથી નીકળો અને યાત્રા કરો પોરબંદર જવા માટે, તો જેમ જેમ હાલો પોરબંદર નજીક આવતું જાય. કે જીવનની યાત્રામાં પણ શ્રી હરિ એ આપણું લક્ષ્ય છે અને નજીક આવતું જાય. ભલે વાતો કરતા હોઈએ, ભજન ગાતા હશો, બસમાં આવ્યા હશો, ત્યારે પણ લક્ષ્ય તો છે ને. એકબીજાને પૂછે ખરા હવે પોરબંદર કેટલું દૂર રહ્યું, હજી કેટલી વાર, અહીંથી કેટલું થાય, એમ કઈ નીકળ્યા હશો. એટલે જયેશભાઈ પૂછ્યું કે એ પેલો રસ્તો કંઈક બતાવો એવો. એમાં આપણે શોર્ટકટ નથી લેવો, પણ રસ્તો એવો છે કે હસતે હસતે કટ જાય રસ્તે. આપણે શોર્ટકટ નથી લેવો, પણ રસ્તો આપણને લાંબો ન લાગે, મજા આવે યાત્રા કરવાની, એ રસ્તો. એટલા માટે ભગવાનની નજીક થવું એનો મતલબ છે આનંદ વધતો જાય, અંદરથી શાંતિનો અનુભવ થાય, આપણે પ્રેમ અને કરુણાથી ભરાયેલા રહીએ તો આપણે ભગવાનની નજીક 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 પહોંચી રહ્યા છીએ. એ ભાવે એટલે ઉપયોગી રહેવાનું. અંગ્રેજીમાં એક એવું કહેવાય છે, જે અંગને પણ તમે ન વાપરો ને, જો જેને ભાગે બહુ હાલવાનું ના આવે ને, જે અમારા જેવા જેને બેસવાનું જ વધારે હોય અને ચાલીએ નહીં, આનો ઉપયોગ ન કરીએ, કમસે કમ થોડાક કિલોમીટર રોજ ચાલવું જોઈએ. હવે અમે ગળાનો જીભનો વધારે ઉપયોગ કરીએ એટલે એ નરવા રહેશે, એમાં વાંધો નહીં આવે, પણ પગનો ઓછો ઉપયોગ થાય, એ વેલા વયા જાય એવું બને. એટલે અંગ્રેજીમાં એમ કહે છે યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. કાં તો વાપરો નહીં તો ગુમાવો. જે વસ્તુ વપરાય એ હારી રહે. તો શરીર પણ વપરાતું રહે, શરીરના અંગો વપરાતા રહે. મારી બાને પગ દુખતા પછી 89ની ઉંમરે ગયા, પણ તોય બેસતા નહીં, ચાલીને જાય બિલ્ડિંગની બહારના ગેટ પાસે, ક્યારેક ચાલીને હવેલીએ જાય. બા તમે ગાડી લઈ લો, અથવા તો ગાડી રાખી હતી તો ડ્રાઈવર બિચારો બેઠો બેઠો કંટાળ્યો તો વયો ગયો. ડ્રાઈવર કે બાયણું ખોલે ને એટલે ભાઈ હું તો હાલીને જઈશ, રિક્ષા નહીં કરવાની. ઘરમાં બેઠા હોય થોડી વાર બેસે, વળી પાછા એના રૂમમાં જાય થોડી વાર. એટલે હું એમ કહું, બા તમે એક ધારું કેમ નથી બેહતા મારી હારે? એ કે થોડો પગ છૂટો કરી આવો ને તો સારું રહે ભાઈ, હાલતા રહે પગ. મારાથી હલાતું નથી, હલાતું નથી, હલાતું નથી, ને હવે બહુ દુખે છે, તો પછી હાવ નહીં હલાય. એટલે લગભગ છેલ્લે સુધી હરતા ફરતા રહ્યા.
89ની ઉંમરે. અને તમારામાંથી ઘણી બહેનોએ, ઘણી માતાઓએ નાનપણમાં જેણે ખૂબ કામ કર્યા હોય ને, વાહિંદા કર્યા હોય, ખડ વાઢ્યા હોય, સીમમાંથી ભારો લઈ ગાયું હાટું, ઢોરમાલ હાટું પાછું હાલીને આવવાનું, હાથે દોવાની ગાયો, ઘરના કામ બધા હાથે કરવાના, આવા જે મહેનત કરેલા શરીર. અને ત્યારે ક્યાં પીઝા મળતા હતા, પાણીપુરી મળતી હતી ગામડા. એ જ બાજરાના રોટલા ને અડદની દાળ હતી. શાક પાંદડું જે જડે એ, બાકી દૂધ ઘી ને છાશ માખણના ખોરાક હતા. એ દૂજાણું હોય તો પણ ટૂંકામાં સાત્વિક, સીધું સાદું જીવન અને એવો ખોરાક. પરિણામે એ બધા વડીલો એ જેટલા ખડતલ શરીર વાળા, એટલે કુર્વન નેવેહ કર્માણી જીજી વિશે છતમ સમાહ, કર્મ કરતા કરતા 100 વર્ષ પર્યંત જીવવું, એવું આપણા વેદ કહે છે. હું આમ નજર કરું છું ને તો બધા આમ હાજા નરવા દેખાવ છો ને, એ જોઈને રાજી બહુ થાવ છું. જયેશભાઈ એમ કે આપણે કેદાર જવાનું છે, બદ્રી કેદાર, હાલો. એવું કહેવાની તૈયારી વાળા બધા એકદમ ઉત્સાહથી ભરેલા છે. હશે કોકને થોડા પગે દુખતા હશે, નાની મોટી બીજી તકલીફો હશે, પણ ઓલી જે પોઝિટિવિટી છે ને અંદરની, એ રાખી મૂકીએ. નહીં તો એવા આપણે ઘણીવાર ઓલા ટ્રેપમાં આવી જઈએ, ફસાઈ જઈએ, જાળામાં, ટ્રેપમાં આવી જઈએ. ઓલી આમ કહેતી હતી ને ઓલી આમ કીધું ને આણે આમ કીધું. પછી મારું બેટું ઓલા તો એકવાર કહી ગયા હોય, પણ આપણે વારંવાર યાદ કરીને આપણે અનેક વાર આપણી જાતને ગાળ આપીએ. ઓલા એકવાર દઈ દીધી હોય ને પછી એ તો વયો ગયો હોય, પણ આપણે વસ્તુ યાદ કરીને, સામે વાળા એક જ વાર અપમાન કર્યું હોય પણ એને યાદ કરીને આપણે કેટલી વાર અપમાનિત થઈએ. દમની વાત જ્યારે આવે ત્યારે સંયમની વાત આવે કે ત્યાં ચલતા. એક ઠેકાણે કથામાં મેં કહ્યું હતું, બધાને 7 દિવસ લગાતાર મેં કીધું મંત્ર આપવાનો છું, અને એવો મંત્ર છે જેનાથી જીવનમાં હંમેશા તમે મોજમાં રહેશો. થોડી આવી રમત કરવાની મજા આવે ને કથામાં. એટલે બધા ભાઈશ્રી ઓલો મંત્ર હવે પછી એમ કરીને ટાળ્યા કર્યો, કાલ આપીશ. અને પછી તો માગણી વધી ગઈ કે આપો ને ભાઈ સાહેબ, તમે જે મંત્રની વાત કરતા હતા જેનાથી હંમેશા મોજમાં રહેવાય, એ બહુ જરૂરી છે. તો જયેશભાઈ એટલી બધી બોલ્યો છે ત્યાં હું તમને જવા નહીં દઈએ અહીંયાથી, ભલે કથાની પૂર્ણાવતી થાય પણ અમે અમારા ગામની બહાર નહીં નીકળવા દઈએ, તમારી મંત્ર આપો. મેં કાલે છેલ્લો દિવસ છે અને કાલે પાક્કો આપીશ. અને પછી પૂરેપૂરી ઉત્સુકતા જ્યારે જાગી ને, કારણ કે હરખી ભૂખ લાગે પછી જમવાનું આપો તો ગણ કરે ને ભાવે બહુ, બાકી નહીં તો 56 ભોગ આવે તો ભૂખ નથી, એમ પ્રસાદ છે આમ હાથ લગાડી લઈએ. ભૂખ લાગી હોય બરાબર, પછી ભાવે ખરું, અને ઈ ખાધેલું ગણ કરે આપણી ભાષામાં. એટલે છેલ્લે દિવસે પછી મેં બધા તૈયાર, હવે આ મંત્ર બધાએ 3 વાર બોલવાનો છે, જેનાથી તમે હંમેશા મોજમાં રહેશો, હંમેશા આનંદમાં રહેશો. અને આ મંત્રને સતત જપવાનો છે, મનમાં બેક ઓફ ધી માઇન્ડ પણ ચાલુ રહેવો જોઈએ. આ મંત્ર તમે બધા ઉત્સુક થઈ ગયા સાંભળવા માટે. ખરેખર જયેશભાઈ પક્કા હે, આ મંત્રને જો મનમાં ને મનમાં આમ રટતા રહેશો, રોજ મોજમાં રહેશો, કોઈ પણ પરિસ્થિતિમાં મોજ અને શાંતિ એ રહેશે. બહુ સિદ્ધ મંત્ર છે ખરેખર.
રેકોર્ડિંગ થવા માંડ્યા ફોનમાં. આ મંત્ર કામનો છે અને ખરેખર કામનો છે. હું તમને વિશ્વાસ દિલાતા હું. સિદ્ધ મંત્ર છે, હંમેશા મોજમાં રાખશે અને દિલથી અને શ્રદ્ધાથી જપવાનો. અને સતત આપણે ભલે ને બીજું કંઈ કરતા હોઈએ તોય આપણા મનના પેલા પાછળ એ મંત્ર નહીં નથી આવતા મશીન, એમાં વાગ્યા કરે ને મંત્ર, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ વાગ્યા, જે કંઈ મંત્ર હોય ઓલા યંત્રમાં વાગ્યા કરે. તો આપણે ઘરમાં ભલે ને દેરાણી જેઠાણી બાંધતી હોય તોય ઓમ નમઃ શિવાય ઘરના મંદિરમાંથી વાગતું હોય, એના મશીનમાંથી. જેઠાણી ક્યાંક ઊંચા અવાજે બોલી તો કે ઓમ નમઃ શિવાય. એમ આ મંત્ર બેક ઓફ ધી માઇન્ડ લગાતાર ચાલુ રહેવો જોઈએ, એનું રટણ ચાલુ રહેવું જોઈએ. બહુ સિદ્ધ મંત્ર છે અને પાક્કું હંમેશા મોજમાં રહેશો, નિષ્ફિકર રહેશો, જીવનમાં ખૂબ શાંતિ રહેશે. અને બે જ શબ્દનો મંત્ર છે, ટૂંકો મંત્ર. કારણ કે મંત્ર લાંબો હોય તો એ પાછી હાવ ટૂંકો મંત્ર. અને એનો તજપસ તદર્થ ભાવનમ એવું કહેવાય છે કે જપ કરો ત્યારે એ મંત્રનો જે અર્થ છે એનું પણ ચિંતન કરવાનું. એટલે મંત્રનો અર્થ પણ સમજાવવો જોઈએ. અને આ મંત્ર એવો છે કે એનો અર્થ સમજાવવો જ નહીં પડે, સમજાઈ જશે, સાંભળ્યા ભેગો સમજાઈ જશે. એવો સીધો સાદો સરળ મંત્ર, પણ એવો ચમત્કારી મંત્ર. તમને જોઈએ છે? હા, ઠીક. અહીંયા સુધી આવ્યા છો પોરબંદરમાં, આપણે શ્રી હરિના સાનિધ્યમાં બેઠા છીએ. સાંજનું હવે ઝાલરટાણું થવા જઈ રહ્યું. જો આ બધા છોકરાઓ આવતા જાય છે, હમણાં આખું મંદિરનો હોલ ભરાઈ જશે. ઋષિકુમારો, અમારા ગુરુકુળના છાત્રો, એ બધા જ ભેગા થઈને અહીંયા સ્કૂલના છે ને ઠાકોરજી, એટલે 7 એટલે 7 તરત દાંડી પડશે નગારે. એટલે ભગવાનના સાનિધ્યમાં આ મંત્ર બધા જ લઈ લ્યો. ખૂબ કામનો છે, સમજાઈ જાય એવો છે, સરળ છે, ચમત્કારી મંત્ર છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો માટે તો તરત સમજાઈ જાય અને કારગર એવો મંત્ર છે. અને એ મંત્ર તૈયાર 3 વાર બોલવાનું છે. હાથ જોડો, ભગવાનને વંદન કરો. હે પ્રભુ, અમને આ મંત્રથી પરમ આનંદ અને પરમ શાંતિની પ્રાપ્તિ થાય અને અમે હંમેશા રિલેક્સ રહીએ, અમને તારામાં ભરોસો દ્રઢ થાય એવી કૃપા કરજે. 3 વાર બધાએ મંત્ર બોલવાનો છે. હાલ્યા કરે, હાલ્યા કરે, હાલ્યા કરે. હરિમાં ભરોસો રાખવાનો. કંઈક પેલું એવું થાય કે ભાઈ તમને ખબર છે તમારા વિશે ઓલા ભાઈ આમ બોલતા એમ, હાલ્યા કરે. સંસાર છે, હાલ્યા કરે. સુખ દુઃખ આવે તો જીવનના બધા ઉતાર ચઢાવમાં, માન અપમાનના દરેક દ્વંદ્વમાં, હર્ષ શોક ઇત્યાદિ, સંસાર તો દ્વંદ્વથી ભરેલો છે ને, પણ એમાં ભગવાનમાં ભરોસો રાખીને થોડુંક હાલ્યા કરે. આ વસ્તુ રહીએ અને દિલથી આ કરવાનું. મોજમાં રહીશું. અને પાછલી ઉંમરે તો આ મંત્ર ખાસ. છઠ દમશીલ બિરતિ બહુ કર્મા નિરત નિરંતર સજ્જન ધર્મા. તમે બધા આવ્યા, ખૂબ આનંદ થયો, હું રાજી થયો. અને આવતા રહેજો ગમ્યું હોય તો. સમયે સમયે જ્યાં પાછા કથાઓ કે પેલું હશે, જયેશભાઈ લાવતા રહેશે. અને તમારી બધી સારી પ્રવૃત્તિમાં હું પણ ક્યારેક આવીશ. ત્યાં તમારી પાસે એક સરસ મજાનું ભવન તૈયાર થવા જઈ રહ્યું છે, એ વાત કરી જયેશભાઈ. ટૂંકામાં સારી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહો, લાગેલા રહો. હું કંઈક કરી શકું છું.
એટલે નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ, નિરત નિરંતર સજ્જન ધર્મ, અને એવી ઘણી બધી પ્રવૃત્તિ. કેવું સારું લાગે નહીં આપણે કે ભાઈ બોલબાલા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ છે અને આપણે આટલા 1000 ઝાડવા વાવવાના છે અને બધાય ત્યાં જઈ અને આપણે હાથે ઝાડવા વાવતા હોઈએ. વાવ્યા પછી ક્યારેક આપણા આંગણામાં, આપણા ફળિયામાં જો એવા અનુકૂળતા હોય તો. બાકી તો શહેરનું જીવન એવું છે કે 2.5 કરોડ રૂપિયાનો ફ્લેટ લીધા પછી તે 4 આપણી નીચે ને 3 આપણી ઉપર, 2.5 કરોડમાં લટકતા હોઈએ વચ્ચે. કેટલા મેં માળે રહો છો? તો 5મે માળે. નહીં આપણું ફળિયું, નહીં આપણું આકાશ, પણ છતાંય 2.5 કરોડનો ફ્લેટ ખરો. પણ એ શહેરની જીવનશૈલી છે, ઇટ્સ ઓકે. પણ જેવું છે તેવું એમાં આપણે આનંદ કરતા રહીએ. અને જો એવી અનુકૂળતા હોય તો એ ઝાડવું વાવ્યા પછી એને ઉજેરવાની કેટલી મજા આવે. અરે અમારા ગામડામાં ને આપણે જે ગામડામાં જીવ્યા છે એને ખબર હશે કે ચોમાસું આવે ત્યારે વંડિયા ખાલી વેલા ચડાવતા, કારેલાના કે ઘેવડાના કે ગલકાના કે દૂધીના. અને એ વેલાને આમ ઉપર ચડતા જોઈએ, એની માથે ક્યાંક પેલી હિંદરી કે હુતળી બાંધીને કે એને રસ્તો મળે ચડવાનો. અને પછી જે એને ગલકા લાગે કે તુરિયા લાગે કે કારેલા આવે તો એ ઉતારીને એનું શાક બનાવવાની કેટલી મજા આવતી. ગમતી પ્રવૃત્તિઓ. તમને નવાઈ લાગશે પણ એ કહીને પછી વાત પૂરી કરું, કારણ કે આપણે જવાનું છે મંદિરમાં. હું એકવાર નિરાતે બેઠો હતો, વાંચતો હતો, ને એમાં મેં જોયું કે કરોળિયો ઝાડું કરે છે. ચોપડી મૂકી દીધી એક બાજુ, લગાતાર કરોળિયાને જોતો રહ્યો. ક્યાં જાય છે, કેવી રીતે એ ઝાડાને ફાઉન્ડેશન કેવી રીતે કરે છે, પેલા દોરડા બાંધે છે કેમ, આધાર તો જોઈએ ને પેલા ઝાડું કરવાનું. 20 મિનિટમાં એણે ઝાડું તૈયાર કર્યું. અને કરોળિયા જે ઝાડું કરે એ રહેવા માટે નહીં, ખાવા માટે. કારણ કે એની ખાવાની તૈયારી છે, ભોજનની તૈયારી છે. એ ઝાડું બનાવે તો એમાં કોઈક બીજા કીટકો આવીને એમાં જે ફસાય એ કરોળિયાનો ખોરાક થાય. તે રહેવા માટે નથી કરતો એ. અને કરોળિયો તો પાછો દત્ત ભગવાનના 24 ગુરુઓમાંનો એક ગુરુ છે. ભાગવતમાં જે લખ્યું છે એ પ્રમાણે પોતે જ પોતાથી ઝાડું બનાવે ને પછી પાછો પોતે જ પોતાની અંદર સમેટી લે. આવી નાની નાની પ્રવૃત્તિને પણ પછી આપણે બીજું શું કરવાનું, મોજમાં રહેવાનું છે. એ જોઈને પછી વાહ વાલા, હું ભગવાને તારામાં કળા મૂકી છે, પ્રભુએ કેવી અદ્ભુત સૃષ્ટિ બનાવી છે. એ પ્રભુનું ચિંતન રહે એવું આપણે છીએ. બોલબાલાની પ્રવૃત્તિને ખૂબ ખૂબ આશીર્વાદ, મારી ખૂબ પ્રસન્નતા. ફરીથી આપ સૌ આવ્યા છો તો આપનો આનંદ, આપનું સ્વાગત. અને બધે જોવા જઈ શક્યા હશો કે નહીં મને ખબર નથી, એટલો સમય રહ્યો હશે કે નહીં. ઘણા બધા 100 એકડમાં છે આ, અને એમાં 2000 છોકરાઓ ભણે છે. એમાં બધા ગેસ્ટ હાઉસીસ છે, સંસ્કૃતની આખો વિદ્યાલય, એનો રહેવાની વ્યવસ્થા, ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ, એ છોકરાઓને રહેવાની વ્યવસ્થા. અહીંયા શ્રી હરિમંદિર, નીચે ઓડિટોરિયમ, એર કન્ડિશન ઓડિટોરિયમ છે. બાકીના સત્સંગ અમે ત્યાં કરતા હોઈએ, અહીંયા ક્યારેક બેસી જઈએ. આટલું મોટું હરિમંદિર, કારણ કે 500 છોકરાઓ નિરાતે બેસીને એમાં પ્રાર્થના કરી શકે. હવે તમારે છોકરાઓ જ વધી ગયા છે અને વધતા જાય છે. બહારના લોકો પણ આવે. આટલા મોટા સંકુલમાં લોકોને જ્યાં આનંદ કરવો હોય ત્યાં કરે. અહીંયા આ શ્રી હરિની બગીચીમાં પણ સમયાંતરે સત્સંગ અને કથાઓ થતી રહે છે. ભગવાન કરે ત્યાં ગૌશાળા જોવા જાજો. 300 ગીર ગાયો છે આપણી પાસે, નાના મોટા. અને આપણા છોકરાઓને ગીર ગાયોનું શુદ્ધ દૂધ મળે છે. ઘણીવાર એના ઘરે હોય તો એને નથી મળી શકતું હતું, પણ છોકરાઓ અહીંયા એ શુદ્ધ દૂધ પી અને રહે છે ને ભણે છે. એટલે શ્રી હરિની ખૂબ ખૂબ કૃપા છે. અને આવા 3 સંકુલો છે. બીજું એક દેવકામાં છે, ત્યાં દીકરીઓ ભણે છે વધારે. અને તૈયારી એ રીતની છે કે 2000 દીકરીઓ ત્યાં રહીને ભણશે, અને 1 પૈસો એની પાસેથી લેવામાં નથી આવતો. એ જ રીતે સાપુતારામાં આદિવાસી છોકરાઓ રહીને ભણે છે. અત્યારે 650 છોકરાઓ છે આદિવાસી. બેસ્ટ વ્યવસ્થામાં શ્રી હરિ એને રાખે છે. અને આવનારા 2-3 વર્ષમાં ત્યાં 1500 છોકરાઓ અને દીકરીઓ રહેશે.
એની પાસેથી પણ એક પૈસો લેવામાં આવતો નથી. આ ઋષિકુમારો ભણે છે 300, એની વ્યવસ્થા ઠાકોરજી કરે છે. માત્ર અહીંયાનું જે ગુરુકુળ છે અને ત્યાંનું જે દેવકાની થોડીક પેલી છે, એમાં એને થોડીક શું કહેવાય ટોકન ફીસ લેવામાં આવે છે. એ સિવાયનું ટોટલ ભગવાન શ્રી હરિ ધ્યાન આપે છે. ચાલી રહ્યું છે સેવા કાર્ય, ભગવાન કરાવે છે અને ભાગવતજી દ્વારા ઠાકોરજી બહુ મદદ કરે છે. એક પૈસો આમાં જાય છે. હું કામ કીધું આ બોલબાલા માટે નહીં, પણ બોલબાલાના લોકોને એટલા માટે કીધું, આપણી બોલબાલા થાય એટલા માટે નહીં, પણ બોલબાલા લેટ યોર વર્ક સ્પીક. તમે બોલો એના કરતાં તમારું કામ બોલે ને એ વધારે સારું, જેમ બોલબાલાનું કામ બોલે છે. તો એટલા માટે કહું છું કે ઉપયોગી થતા રહીએ ને તો હાજા નરવા રહીએ, અને જે સારા કામ કરે ને, જયેશભાઈ કીધું એમ, ક્યારે પૈસાની ઉણપ આવતી જ નથી. દેવાવાળાને ભગવાન મોકલાવી જ દે છે, તરત આહુતિ આપવાવાળા આગળ આવે. ખૂબ ખૂબ રાજીપો, બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. શ્રી હરિ સૌને હાજા નરવા રાખે. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. જય શ્રી કૃષ્ણ. આપણને સૌને પૂજ્યભાઈ શ્રીના મંગલમય આશીર્વાદ અને આજનું આ અદ્ભુત પ્રવચન સંધ્યા વેળાએ સાંભળવા મળ્યું. બધાને વિનંતી, તમારી જગ્યા ઉપર જ બેસી રહેશો. જયેશભાઈને વિનંતી, ખૂબ જ ઝડપથી મંચ પર આવી અને પૂજ્યભાઈ શ્રીના આશીર્વાદ ગ્રહણ કરશો. પૂજ્યભાઈ શ્રી જયેશભાઈને રૂડા મજાના આશીર્વાદ પાઠવી રહ્યા છે.